31 વર્ષ પહેલા જે બાળકનું અપહરણ થયું હતું એ યુવાન પોતાના ઘરે પરત ફર્યો અને જ્યારે પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેની માતા પણ તેને ઓળખી ન શકી એ સ્થિતિમાં હતો। 31 વર્ષ પહેલા શાળાએથી ઘરે જવા સમયે આ બાળકનું અપહરણ થયું હતું। બાદમાં તેને રાજસ્થાનના જેસલમેર મોકલી દેવાયો, ધકેલાયો તે ગુલામીની બેડીઓમાં અને 31 વર્ષ બાદ આ ગુલામીમાંથી તેને છુટકારો મળ્યો। પણ એ છુટકારો કેવી રીતે મળ્યો અને આ ક્રાઇમ સ્ટોરી શું છે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 8 સપ્ટેમ્બર 1993 રોજ 9 વર્ષની ઉંમરના ભીમસિંહ નામના એક બાળકનું ઉત્તર પ્રદેશના નોઈડાથી અપહરણ થાય છે। આ બાળકનું અપહરણ ત્યારે થાય છે જ્યારે તે શાળાએથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો। અપહરણ કરનાર કોઈ રિક્ષા ચાલક હતો અને રિક્ષા ચાલકે અપહરણ કરી ભીમસિંહને કોઈ ટ્રક ચાલકને આપી દીધો। આ ટ્રક ચાલક રાજસ્થાન આ ભીમસિંહને લઈને જાય છે। રાજસ્થાનના જેસલમેરમાં આ બાળકને વેચી દેવાય છે, ત્યાં તેને ગુલામીની બેડીઓમાં જકડાવવા માટે। ભીમસિંહને ત્યાં ગુલામી કરાવાય છે। આસપાસના વિસ્તારમાં ક્યાંય રોડ રસ્તા પણ નહોતા તેવા વિસ્તારની વચ્ચે આવેલું એક ઘેટા બકરાનું આ ફાર્મ હતું અને આ ખેતરમાં તેને રાત્રે બાંધી દેવાતો હતો। દિવસે તેના પર ચોકી પહેરો મૂકી અને તેને ગુલામી કરાવવામાં આવતી હતી। આ દરમિયાન તેને 1-2 વખત ફટકારવામાં આવ્યો, એ પણ એટલો ગંભીર કે તેના હાથમાં ફ્રેક્ચર થયું અને તે હાથના ફ્રેક્ચરનો ઈલાજ પણ ન થયો, માટે આ વિકૃતિ હવે તેના માટે આજીવન શરીરમાં રહી ગઈ છે। આ ભીમસિંહને વર્ષો સુધી ત્યાં ગુલામી કરાવવામાં આવી। ભીમસિંહ ત્યાંથી ગુલામી કરી અને આખરે એક દિલ્હીના વેપારીને મળ્યો અને દિલ્હીના વેપારીને તેણે આ કહાની કીધી। પણ આ કહાની તેણે 31 વર્ષ બાદ કોઈ વેપારીને કીધી ત્યારે વેપારી પણ દંગ રહી ગયો કે ખરેખર આવું હોય ખરું। છતાં વેપારીએ જે કંઈ પણ ભીમસિંહને યાદ હતું એ જાણવાનો પ્રયાસ કર્યો અને કાગળ પર તેણે આ બધી જ વાતો ઉતારવાની શરૂ કરી અને આ લખાણ સાથેનો કાગળ તેને ભીમસિંહને આપીને કહ્યું કે તું નજીકના પોલીસ સ્ટેશન અથવા તો કોઈ પત્રકાર પાસે જા જે તારી મદદ કરી શકશે। આખરે ભીમસિંહ દિલ્હીના ખોડા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ખોડા પોલીસ સ્ટેશનમાં જઈ ભીમસિંહ આ કાગળ આપે છે અને આ કાગળ વાંચી અધિકારીઓ પણ દંગ રહી જાય છે। 1993માં થયેલું અપહરણ હતું, જે ભીમસિંહ નામના બાળકનું અપહરણ થઈ ગયું હતું। એ બાળક જાતે ચિઠ્ઠી લઈને આવે છે અને તેમાં તેને જે કંઈ પણ યાદ હતું તે ઉતારીને લાવે છે। તેને પોતાના માતા પિતાના નામ યાદ હતા, તેને પોતાના ભાઈ ભાંડુના નામ હતા, પોતાના પરિવારના તે ક્યાંથી આવતો હતો એ બધું યાદ હતું, પણ તેને એડ્રેસ એ યાદ નહોતું કે તે એક્ઝેક્ટ કયા ઘરમાં કે કયા વિસ્તારમાં રહેતો હતો। તેને એટલી જ ખબર હતી કે તે નોઈડામાં રહેતો હતો અને નોઈડામાંથી તેનું અપહરણ થયું હતું। ખોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓને આ મામલાની જાણ કરી અને આખરે તપાસનો દોર લંબાયો અને આમાં વર્ષ 1993ના રોજ એક જે ગુનો નોંધાયો હતો એ સાહિબાબાદમાં ગુનો નોંધાયો હતો અને સાહિબાબાદમાં નોંધાયેલી ફરિયાદમાં લખ્યું હતું કે અપહરણ થયેલું બાળક ભીમસિંહ છે અને ભીમસિંહના પરિવાર પાસે 7.4 એટલે કે 7,40,000 રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, પણ બાદમાં ખંડણી માંગવા વાળાઓએ ક્યારેય સંપર્ક ન કર્યો અને ત્યારથી ભીમસિંહ લાપતા છે। અપહરણ થયા બાદ તેની કોઈ ભાળ મળી નથી। આ દરમિયાન ભીમસિંહના પિતા તુલીરામ રિટાયર થાય છે। રિટાયર થયા બાદ તે વિચારે છે કે પોતાના મૂળ વતન દાદરી જતા રહે, પરંતુ તેમને વિચાર આવ્યો કે કદાચ મારો ભીમસિંહ ઘરે પરત આવશે તો ક્યાં જશે। આ તેની અંદર આશા હતી કે મારો ભીમસિંહ પરત આવશે અને તેના પિતાએ આખરે લોટ દળવાની ઘંટી જેને આપણે કહીએ છીએ તે ફ્લોર મિલ ખોલી અને વ્યવસાય ચાલુ કર્યો અને ત્યાં જ તેઓ રહેતા હતા, ત્યાં જ રહેવા લાગ્યા અને આખરે એક દિવસ ભીમસિંહ તેમના ઘરે પરત ફર્યો। જ્યારે પોલીસે તેમની માતાને ભીમસિંહ બતાવ્યો ત્યારે ભીમસિંહને તેની માતા પણ ન ઓળખી શકી, પણ ભીમસિંહ તેની માતાને બરાબર ઓળખી ગયો હતો કે હા આ જ મારી માતા છે। અને બાદમાં ભીમસિંહના ભાઈએ પણ ભીમસિંહની ઓળખ કરી અને ભીમસિંહની માતાએ બાદમાં ભીમસિંહના શરીર પર રહેલા કેટલાક નિશાનો જે તેમને યાદ હતા તેની વાત કરી। પોલીસે ખરાઈ કરી અને એ શરીર પર નિશાન જોવા મળ્યા અને નક્કી થયું કે આ ભીમસિંહ છે। ભીમસિંહના પરિવાર અને ભીમસિંહ પોતે DNA ટેસ્ટ માટે પણ તૈયાર હતા, પણ હવે જે નિશાન પુરાવા તરીકે મળી રહ્યા હતા તેના બાદ DNA કરાવવાની કોઈ જરૂરિયાત તેના પરિવારને લાગતી નથી, કારણ કે ભીમસિંહ તેના પરિવાર સાથે એ તમામ બાબતોની વાત કરે છે જે તે 9 વર્ષનું બાળક હતું ત્યારે કરતો હતો।
ભીમસિંહની હાલત અત્યારે ખસ્તા છે અને દૂરસ્થ તબિયત છે. ભીમસિંહ પોતાના પરિવારની વચ્ચે હવે જીવી રહ્યો છે. તેના પરિવારે પણ ભીમસિંહની સારી એવી મદદ કરવાનું નક્કી કર્યું છે. તેના પરિવારના સભ્યો ખુશખુશાલ છે. પણ આ ઘટના સૂચવે છે કે આજે પણ આ દેશમાં એવી સ્થિતિ છે કે ગુલામી માટે અપહરણ થાય છે. વર્ષે દાડે હજારો બાળકોના અપહરણ થાય છે અને એક રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો મોટા ભાગના બાળકો જેને બચાવવામાં NGO કે કોઈ સંસ્થાઓ કામ કરે અને સફળતા મેળવે છે તો એ બાળકો દિલ્હીથી મળી આવે છે. વર્ષે દાડે હજારો બાળકોના અપહરણ થાય તો શું તેમને આ પ્રકારની સ્લેવરી એટલે કે ગુલામીમાં ધકેલવામાં આવતા હશે કે પછી તેનો દેહ વ્યાપાર કરાવવામાં આવતો છે? અને એક પ્રકારના વિષયો છે જેમાં આ બાળકોનો ઉપયોગ થતો હોય છે. આ ચોંકાવનારી ક્રાઇમ સ્ટોરી છે જેમાં ભીમસિંહને તો 31 વર્ષે સફળતા મળી, પણ કેટલા એવા ભીમસિંહ હશે કે જેને ક્યારેય સફળતા નથી મળતી પોતાના પરિવાર પાસે જવાની, કારણ કે બાળકને એ ખબર જ નથી હોતી કે એનું અપહરણ ક્યાંથી થયું, કોણે કર્યું, શા માટે કર્યું, અને એને એ પણ યાદ નથી હોતું કે હવે મારે ઘરે પરત જવું છે, હું મોટો થયો છું, હું કોઈને કહીશ તો મારી કોઈ મદદ કરશે, કારણ કે તેને કંઈ યાદ નથી હોતું. પણ આ ભીમસિંહની સફળતા હતી અને ભીમસિંહની કદાચ ઈશ્વરે પણ મદદ કરી હશે કે જેથી તેને 31 વર્ષે કોઈ બિઝનેસમેન મળ્યો જેણે તેને શીખવ્યું કે યાર તું ઘરે પહોંચી શકે છે, તો આ બધું જ પોલીસને જણાવો. આ પ્રકારના અહેવાલ, ક્રાઇમ સ્ટોરી વિગતવાર જાણવા માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા